જૂનાગઢના માળિયાહાટી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થઈ ગયા છે। આ બે કાર અથડાઈ હતી એટલું જ નહીં, પરંતુ આ કારમાં સીએનજી ગેસનો બોટલ ફાટ્યો હતો, જેના કારણે કાર લોક થઈ ગઈ હતી અને 7 લોકોના મોત થયા હતા। ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી અને કારમાં લાગેલી આગ બુઝાવવાના પ્રયત્નો શરૂ કરી દીધા હતા। હજી પણ આ મોતનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। કાર લાગતા આસપાસના ઝૂંપડાઓમાં પણ આ આગ ફેલાઈ હતી અને ઝૂંપડાઓ પણ બળીને ખાખ થઈ ગયા હતા। બે કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી અને સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો। આગ લાગતા ગેસનો બોટલ ફાટ્યો હતો અને ત્યારબાદ કાર જે હતી તે લોક થઈ ગઈ હતી અને જે કારમાં સવાર લોકો હતા તે બહાર ન નીકળી શક્યા અને આગમાં બળીને ભડથું થઈ ગયા હતા। 7 લોકોના મોત થઈ ગયા છે। પોલીસને પણ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહોનો કબજો મેળવીને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારબાદ પરિવારજનોને આ મૃતદેહ સોંપવામાં આવશે।